મોરબી રોડ પર કરોડોનું મસ્ત મોટું જમીનનું કૌભાંડમાં 2 પોલીસ ફરિયાદો છતાં અરજદારો ન્યાયથી વંચિત રહ્યા છે। રાજકોટમાં મોરબી રોડ પર સિટી સર્વે નંબર 50 પૈકીની 1, 2, 3 નંબરની જમીન જે અર્જુન પાર્ક તરીકે ઓળખાય છે તે સ્થળ પર મસ્ત મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મૂળ 15 જેટલા પ્લોટ ધારકોની કરોડો રૂપિયાની જમીન પર નામચીન ભૂપત ભરવાડ, રાકેશ પોપટ, યુસુફ જુણેજા, અર્જુન પાસીરા નામના 4 શખ્સોએ પેશકદમી કરીને અન્ય બિલ્ડરોને વેચાણ કરી નાખી હતી, જે અંગે ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવા છતાં આ જમીન પર બિલ્ડર કમલેશ રામાણી અને અશ્વિન સોરઠિયા દ્વારા સત્યમ બંગલોઝ નામે ગેરકાયદેસર મકાનો ખડકી દઈને વેચાણ કરવામાં આવી રહ્યા છે। કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો સામે મૂળ પ્લોટ ધારકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો। આ જમીન કૌભાંડની સનસનીખેજ વિગતો સાંભળીએ અરજદારોના વકીલ દુર્ગેશ રાંગાણી પાસેથી। મારું નામ એડવોકેટ દુર્ગેશ ધનકાણી છે। 9/11/2020 રોજ ફરિયાદી વિનોદભાઈ ઠાકરસિંહભાઈ પીપળિયાની ફરિયાદ મુજબ પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધાયેલ છે। એમાં મોરબી રોડ ઉપર આવેલ સિટી સર્વે નંબર 50 પૈકી 1, 2, 3ની જમીન અર્જુન પાર્ક તરીકે લખેલી છે। એમાં આરોપી તરીકે ભૂપતભાઈ વિરમભાઈ ભરવાડ, રાકેશભાઈ ધીરજલાલ પોપટ તથા અન્ય તપાસમાં ખુલે એવા વ્યક્તિઓના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવેલા છે ને એ જે એફઆઈઆર જે છે એ 2020માં નોંધાયેલી છે। ત્યારબાદ એ જ જગ્યાઓને અનુસંધાને ફરીથી દીપાબેન પંકજભાઈ પીઠડિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/2022ના રોજ ફરિયાદ કરેલી। એમાં પણ અર્જનભાઈ પરસોત્તમભાઈ બાસીડા તથા યુનુસભાઈ જુણેજા એવા 2 વ્યક્તિઓના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવેલા છે। આજે પહેલી ફરિયાદ જે હતી 2020 વાળી એ ડીસીબી પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાયેલી છે ને બીજી જે ફરિયાદ છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। અસીલોના કહેવા મુજબ જમીનો એ લોકોની છે, પરંતુ બળજબરી રીતે અન્ય વ્યક્તિઓ ત્યાં આવીને બાંધકામની કરી રહ્યા છે। અત્યારે એ જમીન ઉપર સોરઠિયા નામના વ્યક્તિ કે બિલ્ડર અહીંયા મકાન બાંધી રહ્યા છે। એ જમીન એમને કઈ રીતે આવી એ એક મોટો ક્વેશ્ચન છે, કેમ કે મારા અસીલના કહેવા મુજબ એ લોકોની જમીન છે। એ લોકો જે બાંધકામ કરતા હોય એના માટે અમારા અસીલોએ કોર્પોરેશનમાં અરજી કરેલી છે કે અનઅધિકૃત બાંધકામ હોય જે દૂર કરો। એ 2023ના વર્ષમાં કરેલી છે। એ 2023ના વર્ષમાં જે એપ્લિકેશન મારા અસીલે કરેલી એના સંદર્ભે કોર્પોરેશનના અધિકારીએ એક નોટિસ જે તે બિલ્ડરને અને વ્યક્તિને જાવક નંબર 1366 તારીખ 22/12/2023ના રોજ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજકોટ મહાનગરપાલિકાની સહીથી નોટિસ મોકલેલી છે કે તમારું અનઅધિકૃત બાંધકામ છે, જે અનઅધિકૃત બાંધકામ તમે દૂર કરો, અધરવાઇઝ બીપીએમસી એક્ટ મુજબની કાર્યવાહી થશે। આ નોટિસ 12મા મહિનાની 2023ના વર્ષની છે, પરંતુ આજ દિન સુધી એ જે અનઅધિકૃત બાંધકામ જે દેખાડે છે કે જે કોર્પોરેશનની નોટિસમાં લખેલું છે એ કોઈ પાડવામાં આવ્યું હોય કબજેદાર તરફથી કે બિલ્ડર તરફથી કે કોર્પોરેશન અધિકારી તરફથી, એવું કોઈ પણ મેસેજ હજી સુધી મળેલા નથી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય એવું અસીલોના કહેવા મુજબ થયેલ નથી। અસીલોના કહેવા મુજબ હાલમાં પણ ચાલુ છે, પરંતુ કોર્પોરેશનના અધિકારી 6 મહિના કે 7 મહિનાથી નોટિસ મોકલ્યા બાદ પણ કેમ બાંધકામ દૂર કરતા નથી ને મોટો ક્વેશ્ચન છે। એમાં કઈ રીતનું પોલ એ લોકોની છતી થાય એમ હોય કે સંતાડી રહ્યા હોય એ પણ એક ક્વેશ્ચન છે। પણ નોટિસ મોકલેલી છે કોર્પોરેશનના અધિકારી એ ઓન પેપરની વાત છે, કેમ કે એ નોટિસ આરટીઆઈ હેઠળ અમે જ્યારે જવાબ માંગ્યો ત્યારે એમને કોપી આપેલી છે ને 7 મહિનાથી કોઈ પણ કાર્યવાહી નથી કરી અસીલોના કહેવા મુજબ, એ પણ એક હકીકત છે। એમાં લાખો રૂપિયાની કિંમતના મકાન વેચાઈ રહ્યા છે, પણ હવે એમાં સમજાતું નથી કે જે પણ બાંધકામ કરી રહ્યા છે કે જે બાંધકામ વેચી રહ્યા છે એ બાંધકામ ખરીદનાર વ્યક્તિને સ્પષ્ટ વાત કરીને વેચે છે કે આ જગ્યા ઉપર 2 એફઆઈઆર થયેલી છે, આ જગ્યા ઉપર કોર્પોરેશનની નોટિસ આવેલી છે, આ જગ્યા ઉપર દાવો થયેલો છે,
એના નંબર પણ રજીસ્ટર છે ને હાલમાં દાવો ચાલુ છે. શું એવું ચોખવટ કરીને વેચે છે કે ખરીદનારને અંધારામાં રાખીને વેચે છે? જો ખરેખર ખરીદનારને અંધારામાં રાખીને વેચવામાં આવતું હોય તો ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. તો આવા કોઈ પણ જગ્યાઓ લેવામાં ખરીદનારે ચોકસાઈ રાખવી જોઈએ ને કોઈ પણ વ્યક્તિના કહેવાથી નહીં પરંતુ કાગળિયાઓ જોઈને ને એની પૂરી તપાસ કર્યા પછી જ આગળ વધવું જોઈએ ને મિલકત લેવું જોઈએ. કેમ કે કોર્પોરેશનની જે નોટિસ આવેલી હોય અને અનઅધિકૃત બાંધકામ થયેલ છે તેવા તબક્કામાં કોર્પોરેશનના અધિકારી ગમે ત્યારે એ અનઅધિકૃત બાંધકામ તોડી શકવા માટે સક્ષમ છે ને એવા એમની પાસે પાવર્સ પણ છે.